अपने आसपासની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ તાલીમનું સાદવડા ખાતે આયોજન। ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી બેંક ઓફ બરોડા સંચાલિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર જિલ્લામાં અનેક પ્રકારની રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી રોજગાર વંચુઓ માટે આત્મનિર્ભરતાના નવા દ્વાર ખોલી રહી છે। ત્યારે આ સંસ્થા દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી માંગ આધારિત તાલીમ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન બાદ જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। જે અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન આરસેટી મહીસાગર દ્વારા કડાણા તાલુકાના સાદવડા ગામે 50 તાલીમાર્થીઓને આત્મનિર્ભર થવા માટે 10 દિવસની નિઃશુલ્ક પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડીએસટી રમેશભાઈ પટેલ તથા ફેકલ્ટી જયાબેન ભોઈ તથા કલ્સ્ટર ફેડરેશન દીવડાના પ્રમુખ શેખ ખેરોનબેન તથા મંત્રી ખાંટ શકુંતલાબેન ભેમાભાઈ હાજર રહ્યા હતા। જ્યારે ઉપસ્થિત તાલીમાર્થીઓને વર્મી કમ્પોસ્ટ તેમજ પશુપાલન વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું। રિપોર્ટર કાનજી ધામોદ। મારું નામ ખોટ શકુંતલાબેન ભેમાભાઈ છે। મારા જૂથનું નામ વિક્સ મિશન મંગલમ છે। હું સાદવડા ગામ સખી સંઘમાં મંત્રી છું અને કલેસ્ટર ફેડરેશન દીવડામાં મંત્રી છું અને હાલમાં હું કાળીબેલ બેંકમાં બીસી પોઈન્ટ તરીકેનું કામ કરું છું। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સાદવડા ગામે આજ રોજ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા 10 દિવસીય પશુપાલન અને અળસિયાના ખાતરની બનાવટ વિશે 35 ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું। આ સંસ્થા અલગ અલગ પ્રકારની રોજગારલક્ષી અને કૌશલ્યવર્ધનની 60થી વધારે પ્રકારની તાલીમ સમગ્ર જિલ્લામાં ઈચ્છુક ઇસમોને પૂરી પાડે છે। પશુપાલન અને અળસિયાના ખાતરની બનાવટની તાલીમમાં ખેડૂતોને વધારે આવક કેમ મેળવવી, નફો કેમ વધારવો અને તેનાથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવી તેમના જીવનમાં બદલાવ લાવવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। રમેશભાઈ પટેલ છું અને હું પશુપાલનની તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનર છું। મારું નામ શેખ ખેરોનબેન સબ્બીરભાઈ છે। તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર। મારા જૂથનું નામ છે સૈયર સખી મંડળ। અમારા જૂથમાં કુલ 10 બહેનો છે। અમે 100 રૂપિયા પ્રમાણે દરેક બહેનો બચત કરીએ છીએ અને અમે 5 મંડળો જોઈન કરીને ગ્રામ સંગઠન પણ બનાવ્યું છે। સારા મંડળો હોવાના કારણે અમે એક CLF પણ બનાવ્યું છે તથા સાદવડા ગામની અંદર CLFની ઓફિસ પણ અમે બનાવી છે। અને મહીસાગર જિલ્લાની દરેક બહેનોને એટલું જ કહેવા માગું છું કે કોઈ બેન મંડળમાં ના જોડાઈ હોય તો જોડાઈ જવું અને સારા લાભો થાય છે। તેમજ સાદવડા ગામના બાલિકા મિશન મંગલમમાં દામોદ સવિતાબેન અકમાભાઈને 50,000નું આંતરિક ધિરાણ કરવામાં આવે છે। તેમજ કડાણા તાલુકાના CC બહેનો તથા સાહેબોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।